ફૂલડા ને એવું છે અને આ બધું છે ને હાથેથી કરેલું છે. કેસુર કિંગ નો જે આપણે ઉપર તાજી આવી ગયો છે. મિત્રો યુટ્યુબ નો પગાર હું જ કરું હું. અરે બિગ ફેન સર. બિગ ફેન એટલે મોટો પંખો. મારા બાપા ગાડી લઈને જાય છે ને અહીં હું ગાડી લઈને બેઠો હું. તો અમારે બે વચ્ચે મેળ નથી રહ્યો એવું કઈ નથી. રામ રામ ડેરા. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આ દેશી મિની વ્લોગ બોલવાની એવી ટેવ પડી ગઈ છે ને કે કદનું છે ને બધું ભૂલાઈ જાય છે. નટાણું ક્યાં જાઓ તમને બધાને ખબર છે. કસ્ટમાઇઝેશન ટી શર્ટ લેવા હાટું એટલે કે આપણા પ્રિન્ટ કરેલા નામનું ટી શર્ટ લેવાનું. પ્રિન્ટ કરેલા નહીં ભાઈ. આપણું નામ પ્રિન્ટ નથી કરેલું. આપણું નામ મેન્યુઅલી હેન્ડથી લખેલું હોય એમાં ભરતકામ કરેલ છે. એ લેવા જાવ હું. એ ક્યાં જાવ ખબર છે? જામનગર સુધી જાવ હું. એટલે જોઈ લ્યો બુલેટ આપણે એકદમ રેડી કરી નાખી. બુલેટ ત્યાં સુધી નહીં જાય. બુલેટ ખાલી ઓલી વાડી સુધી જ જાય. તમને બધાને ખબર છે ને. હવે આપણી પાસે ફોર વ્હીલ આવી ગઈ છે. ભાઈ ફોર વ્હીલ આવી ગઈ છે ને ત્યાં ખર્ચા બહુ વધી ગયા. મેં હમણાં 10,000 કિલોમીટર 9,000 કિલોમીટર રાખી લીધી ને ડીઝલનો ભાવ હિસાબ કર્યો હતો. મેં કીધું અરે આ તો 1 મહિના દીનો પગાર આવી જાય એટલું હજુ છે. એટલે ફોર વ્હીલ રખાય નહીં ઘડીકમાં કોઈ વાર. વાંધો નહીં. બાકી બધીની વાતો છે ને આપણે ન્યા જઈને જ કર્યું. પેલા ફટાફટ આપણે છે ને વાડીએ પૂગી સ્વીપ ગાડી પુશ બટન ચાલુ કરીને ખંભાળિયાથી એક ભાઈબંધને આપણે લેવાનો છે. ત્યાંથી લઈને આપણે જામનગર જવાનું છે. કારણ કે એ મારો ભાઈબંધ છે, ખાસ ભાઈબંધ છે. આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બીજું સિલ્વર પ્લે બટન છે ને એને પ્રાપ્ત કર્યું હતું. એના સિસ્ટર મોટા સિસ્ટર અમે જૂના બહુ પાડોશી હતા. અમે પેલા છે ને સુરત રહેતા ને તે અમારી પાડોશી હતા. એટલે જામનગર છે. જામનગરમાંથી છે ને આપણી ટી શર્ટ કલેક્ટ કરવાનું હોય. ખાસ તમને દેખાડવાનું હોય ટી શર્ટ. પણ માપ સાઇઝમાં જો ભાઈ એને થોડોક ભૂલભાલ થઈ ગઈ છે ને તો મને ખબર નહીં. કારણ કે અમુક શર્ટ મારે એમમાં થાય છે ને અમુક શર્ટ મારે એલમાં થાય છે. એટલે મેં લગભગ એલનું કીધું છે. પેલી બાકી માર્ગ કેમ થઈ ગયો જોરદાર ભાઈ. બહુ મસ્ત છે ને માર્ગ થઈ ગયો છે રૂપારો. કારણ કે મારા બાપા એને એક દી બધા હે મય થતા ને એટલે આવો જોરદાર રૂપારો માર્ગ થયો છે. આમાં કેવું છે ભાઈ બધા હપીને જો બધા કામ કરવા માંડે ને તો માર્ગ થઈ જાય જોરદાર. કારણ કે ખબર છે ગવર્મેન્ટ કંઈ કરવાની નથી. મફતના એને વોટ જ ખાવાનું થાય. એ કરતા ખાલી અવાજ સાંભળો. ડીઝલનો ભાઈ રોર અવાજ કરે આને. ઘડ અવાજ છે ને આ રોર અવાજ છે. પેટ્રોલ વાળાને ભાઈ આવો અવાજ નહીં નીકળીએ. સીએનજી વાળાની તમારે વાત જ શું કરું. ઇલેક્ટ્રિક વાળા તો ચૂપ જ રહેજો ભાઈ. બને ભાઈ પણ જેથી આ જીઓના પેટ્રોલ પંપ બની ગયા છે ને તેથી છે ને જીઓમાં જ છે ને ભરાવાનું મન થાય. શું કામ ખબર? આમાં ભેગું છે ને કૂપન કોડ આવે. તમે ડીઝલ નહીં ખરાખો ને ભેગું છે ને તમારું કૂપન કોડ છે ને જમા થતું જાય. કૂપન કોડ છે ને ખાવા પીવાનું જડે ભાઈ બર્ગર ને કોલ્ડ કોફી ને એવું બધું. તો એ પછી આપણે છે ને રિડીમ કરવું પડે. મતલબ કંઈ વાંધો નહીં. આમથી આપણે ડીઝલ તો ભરવાનું નથી. અહીંથી ભરાવો ગમે નથી ભરાવો. ભાઈ આપણે જામનગર પૂગી ગયા ને અહીં જોઈ લો સ્વીપ નકરી સ્વીફ્ટ દેખાય. માર્કેટમાં એક જ વસ્તુ હાલે તમને બધાને ખબર છે ને સ્વીપ પણ બધી જગ્યાએ પુશ બટન ના આવે. હું તમને કહેતો હતો ને ભાઈ હેન્ડમેડ હાથેથી એને બનાવેલા આપણે છે ને નામવાળા ટી શર્ટ છે ને અહીં છે ને આપણે બનાવવા દીધા હતા. એ તમને પહેલાં દેખાડું. જો તમને ગમી જાય ને તો છે ને ઇન્સ્ટાગ્રામની આઈડી મેન્શન કરી નાખી. તમે ડાયરેક્ટ એને ડીએમ કરીને છે ને ઓલા ટી શર્ટ કરી શક્યો. પહેલાં તમને છે ને ટી શર્ટ દેખાડી દઉં. મેં હજી જોયા નથી. પહેલી વાર હું જોવા જાઉં કે હાથે બનાવેલા ટી શર્ટ કેવા હોય. કસ્ટમાઇઝ કરેલા ભાઈ નામ લખેલા ટી શર્ટની હું તમને વાત કરતો હતો ને. જોઈ લો આપણે ભાઈ કેટલા ટી શર્ટ છે. 1 2 અને 3 છે. તમને 1 by 1 દેખાડું જો. આ રહ્યા દેખાય અહીં કેસુર કિંગ લખેલ છે. આ જો છે ને બધું હાથેથી લખેલ છે. અને અહીં જો આપણો યુટ્યુબનો લોગો છે. આ તમને એવું લાગે કે આ છે ને થોડુંક ઓલું ઓછું ફીલ કરેલું છે પણ વધારે ફીલ કરેલું. જો બ્લેક કલરના ટી શર્ટમાં આપણે છે ને જોઈ લો કેમ છે. બાકી આમ ફૂલડા તમે ખાસ છે ને નોટિસ કર્યું ને તો આમાં ફૂલડા ને એવું છે. અને આ બધું છે ને હાથેથી કરેલું છે. કેસુર કિંગનો જો આપણે ઉપર તાજી આવી ગયો છે. અને જો યુટ્યુબ માટેનો જો અહીં લોગો આવી ગયો છે. પ્રિન્ટ કોઈ પણ વસ્તુ કરવી ને તમારે પ્રિન્ટ કરવી તો 5 મિનિટમાં ને પ્રિન્ટ થઈ જાય. પણ હાથે બનાવવું ને ભાઈ સાચી કારીગરી છે. આપણે જે જૂની ડોહીઓ ભરતકામ કરતા ને આ બધા એના રૂટ્સ છે. એટલે એમાંથી છે ને બધું બનાવે છે. એક કામ કરું તમને ડાયરેક્ટ ને પહેરીને દેખાડું. પહેરીને કેવું લાગે મને ખાસ કોમેન્ટ કરી દે. ફટાફટ ને પેલા પહેરીને તમને દેખાડું. રાઈટ મિત્રો બ્લેક કલરનું ભાઈ આપણે ટી શર્ટ પહેરી લીધું જોઈ લો કેવો જો મસ્ત લુક આવે ને. પણ અટાણ નહીં 5x ઝૂમ કરીને તમને દેખાડું. પછી આવી લુક એકદમ જોરદાર. બ્લેક ટી શર્ટ વાળો સીન જોઈ લીધો તમે. હા વ્હાઇટ ટી શર્ટ વાળો છે. અને ભાઈ જો તમારે આવું કંઈ કામકાજ કરાવવું કે આવી રીતના ટી શર્ટનું કંઈ કરાવવું હોય ને LD એમ્બ્રોઇડરી એન્ડ ડિઝાઇન છે ને ભાઈ ઇન્સ્ટાગ્રામની આઈડી છે ને મેન્શન જ કરી નાખો. હે ને ત્યાં જઈને ડાયરેક્ટ DM કરી નાખો. તમારે ભાઈ તમારા મનપસંદ મુજબ છે ને નામ મુજબ લોગો મુજબ છે ને આવી રીતના છે ને ડિઝાઇન કરી નાખીએ. રેડી? વ્હાઇટ કલરનું ટી શર્ટ ભાઈ આપણે પહેરી રાખ્યું હતું. આપણે બ્લેક કલરનું જો એક આ ટી શર્ટ અને છે ને બ્લેક કલરના 2 ટી શર્ટ આપણે ટોટલ છે ને 3 ટી શર્ટ છે ને આપણે બનાવ્યા. જોઈ લો સેમ જ વર્ક છે. આમાં થોડુંક ઓલું ફીલ ઓછું છે ને આમાં વધારે ફીલ કરેલ છે ફૂલડાવાળું. તમને વ્હાઇટ વધારે ગમ્યું કે બ્લેક મને છે ને ખાસ કમેન્ટ કરીને કહેજો. ખાલી આ નહીં આ બધું દેખાય આ હેન્ડમેડ છે ને એમ્બ્રોઇડરી ભાઈ કહેવાય. આ બધું આ તમને જેટલી વસ્તુ છે ને આ હાથેથી લખેલા દેખાય. ફેબ્રુઆરી આ તારીખ ભાઈ લગ્ન પ્રસંગ થતા હોય તો આપણે ખબર હોય લગ્ન લઈ જતા હોય ને ભેગું આ દો ને. અટાણાનો થોડોક જમાનો છે. લાગે બહુ મસ્ત. જામાં અલગ અલગ ડિઝાઇન આવે તમને દેખાડી દઉં. જો આવી રીતના જો આમ અલગ અલગ ડિઝાઇન આવે.
તમારે જો ભાઈ હે ને આ કંઈક મગાવવું કે વર્ક કરાવો ને હમણાં લગ્ન એવું નહીં કે લગ્ન હોય ત્યારે લગ્ન થઈ જાય તો એનિવર્સરીને દી તમે હે ને મોકલી શકો. આ ઉપરાંત હે ને બર્થડે હોય તો બર્થડે કોઈને ગિફ્ટ દેવું હોય તો એ તમે હે ને દઈ શકો. થોડુંક એસ્થેટિક લાગે. અટાણા તો બધું કપ ને જગ ને બધું દઈ દઈને બધા થાય કે થોડુંક હા નવું લાગે, બીજું કંઈ નહીં. તમારે જો ઓનલાઈન ઓર્ડર કે કંઈ કરવું હોય ને તો ઇન્સ્ટાગ્રામ આઈડી જો મેન્શન કરો ત્યાં જાઓ ને ડાયરેક્ટ મેસેજ કરના. સાથેનું ભાઈ હે ને જામનગરનો દિવસ આપણે પૂરો કરી નાખીએ. હજી પૂરો આપણે કરવાનો નથી. હે અરે જીણકો ભાઈ ખબર છે ત્યાં જરીક આપણે જવું છે જરીક એની અણી કાઢી ઠંડુ ગુંડુ એના નામની જરીક પી ભાઈ બહુ જાજુ કમાઈ છે તો પછી એના નામની મેં કીધું કેટલું ભેગું કરીએ ભાઈ નીકળી જાય જોતા. गाइस वो बंदा आ रहा है, इसके पास से है ना पैसे का हम जुगाड़ करते हैं. आओ आओ बैंक के गयो तो તું? હા રૂપિયા લેવા આવ્યા ને ભાઈ. હા પૈસા લાવો જોઈએ. કેટલા કે મિત્રો યુટ્યુબ નો પગાર હું જ કરું હું. ઘર ભેગું થાને ભાઈ. કેશોર કિંગ જેટલા પૈસા ઉછળે ને હું જ કરું. પગાર એ પ્રમાણે વાત કરો ને ભાઈ. 500 600 700 800 900 ને 1000 100 રૂપિયા તમારા ખાલી 1000 રૂપિયા પગાર છે અને તમે હજી આને અમીર ગણો હો. મિત્રો આ કેવી વાતો કરે છે. મારે પાસે કેદીનો મહિનાથી છે એને રૂપિયા લઈ લીધા ને આજ છે મને એને પુગાડે છે. બહુ ના કહેવાય. હું આ જામનગર આવ્યા કંઈક ખવડાવો પીવડાવો અમારે કેવું પડે બધું. હવે હું ખાવું મન કે ને ખાલી અફોર્ડ કરી શકી 5 સ્ટાર સિવાય ક્યાંય હું જાતો નથી. તને ખબર યુટ્યુબ છે નો પગાર કેને દીધો? હે યુટ્યુબ નો પગાર કેને અરે મારા બાકી હતા પૈસા દીધા ને યુટ્યુબ ને પગારની વાત કરે. અરે કાંઈ આવ્યા તો ખવડાવ પીવડાવીને વાતો કરતા હે ને. અડધી કલાક લપ કરીને પછી મિત્રો પીવરાયું તો ખરું છેલ્લે જેવું તેવું. જામનગર ભાઈ આપણે આવ્યા હતા. મેં કીધું હે ને આપણે થોડુંક બૂટું લેવા છે એટલે જોઈએ આવા દેતા. લોફર આપણે મસ્ત ને ભાઈ આ પસંદ પડી ગયા હે. લોફરની વેરાયટી છે ને બહુ જાજી છે. જોઈ લેતા ખૂટે ને એવડો ભાઈ સ્ટોક પડ્યો છે અહીંયા. જોઈ લો. એક તો ઠંડુ પીવરાયું. હા ભેગા ભેગ મારી પાસે લોફરે લેવરાવ્યો. એમને સ્પોન્સર તું થા હ હું જ છું. તું હ ને ઠંડુ મેં જ પીવરાવ્યું, લોફરે હું જ લેવરાવી દઉં હું. ઓન મહેશ કેમેરા 1500 વાળા ગોતતા આવા કાંઈ 6-7 વાળા શું પડ્યું 1500 વાળા ગોતતા. ઓન કેમેરા હું સ્પોન્સર. હે ઓન કેમેરા સ્પોન્સર આ કેમેરો બંધ કર્યો એટલે મારા પાસેથી પૈસા કઢાવે એવું. બુટું બધું લેવાઈ ગયું કઈ વાંધો નહીં. હાલો તો નીકળો હાલો. એટલે પેમેન્ટ દેવાય કેટલું પૂરું? અત્યારે ભાડું હું માગતો નથી. એસી ગાડીમાં કેટલું ભાડું છે તને ખબર છે? સાંભળી નહીં તમે હજી. આવતા મન થાય તમારે જરૂર પડી છે. કોણ તમે સબસ્ક્રાઇબર હો? ફોટો પાડવો હે? નથી. પાડ્યો જલ્દી પાડો હાલો. ફોટો તારે મારે ભેગો પાડવાનો હોય શેનો અત્યારે. શેનો પણ શેનો એટલે સેલિબ્રિટી હું. હાલો હાલો જલ્દી ભાડું કાઢો ને. ક્યાં ગયા ધોઈડ આવે. અરે બિગ ફેન સર. બિગ ફેન એટલે મોટો પંખો. ના ના તો નાનો પંખો. આ નાનો પંખો. તમે બધા મોટા પંખા હો. અમે મોટા હાય કેશરભાઈ. રામ રામ. તમે નથી? રામ રામ. આય આવી ગયો. રેડી બધા આવી ગયા હે. કે પુશ બટન હારી આલે હે ને. ઓ ઈ તો હારી હાલે હો. ઓલા એક્શન માર્કેટમાં. હા ઓલા હો પડીકાનું હો દ્યો. ઈ તમે જોજો આજ વિડિયો યાર. જોઈ લીધો હે ને? મજા આવી ને? ઓલા છોકરાને રોવરાવી દીધો. હા ધવલભાઈ ને. બધાએ વિડિયો જોઈ લીધો, ખાલી તમે જ કોઈ નથી જોયો વિડિયો. બોલો. આ સાથે ભાઈ આપણે જામનગર થી નીકળી ગયા હે અને હવે મારે હે ને ખંભાળિયા જવાનું છે. આ મિત્રને આપણે ત્યાં મૂકવાનો છે ને લગભગ હું હે ને ખંભાળિયા જ રોકાઈ જાય કારણ કે ત્યાં ભાઈ ગરબા થાય ને તે આપણે ગરબા જોઈને જ પછી ઘેર જાઉં. ખંભાળી આપણે પૂકી ગયા ને ખંભાળી હું કામ બ્રેક કરી તમને ખબર છે ભાઈ? હે ને આ ગાડી માટે હે ને મેં ઓસીકી લીધું. જોઈ લે બે આ ઓસીકો હોય ને એટલે હે ને બેહન બહુ મજા આવે. આ 2-3 મારા કાકા બાપાને બધા એમ જ કીધું કે ઓસીકું રાખી લઈ. ઓસીકું રાખી લઈ કે બેહન બહુ મજા આવે છે. મેં કીધું હાલો તો ઓસીકું રાખી લઈ. એમાં હું તો ઓસીકું લઈ લીધું મસ્તીનું. હા એ લાગે ના ઊંચા બેઠા એવું લાગે. મજા આવી જાય. તો પેલા લેવાની જરૂર હતી. કઈ વાંધો નહીં. ચાલો એક ભાઈ બધા અમારે હાઈ ભાઈ ગરબી જોવા જવું છે. મેં કીધું ઘેર નથી જવું, ખંભાળિયા જવું છે તો રોકે રોકે હું ડીઝલ બારું. અટાણા કેટલા વાગી ગયા? 7 જેવું વાગી ગયું છે. આગળ 3 કલાકમાં છે ત્યાં ભાઈ બધું ઘણા છે. મેથી માર્યો આપણે એની અમેઝિંગ દ્વારકા વાળા બધા અહીંયા જ છે. આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખી તો કેવું કરે હારા મળ્યું રહે ને. કાલ ભાઈ જે વ્લોગ આવવાનો છે ને આજ જગ્યા પર બેઠા બેઠા પર છે ને આ વ્લોગ આપણે સ્ટાર્ટ કરવાના છે. આપણે નવરાત્રીમાં જવાના છે ખંભાળિયા. રેડી? આજનો વ્લોગ આપણે પૂરો કરી નાખીએ. અચાનક વ્લોગ પૂરો થઈ ગયો તમને લાગે ને કઈ વાંધો નહીં. હારા માલી કમેન્ટ કરી નાખો. વળી નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાંથી બધાને રામ રામ ડેરા.